જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધારીના દલખાણીયા ગામમાં આવેલા પોસ્ટ ઓફિસ વર્ષોથી ભાડાના મકાનમાં ચાલે છે. વિગત એવા પ્રકારની છે કે દલખાણીયા ગામ નીચે 8 ગામ આવેલા છે અને અહીંયા સ્ટાફમાં એક બીપીએમ અને એબીપીએમ 2 અધિકારીનો સ્ટાફ છે. અહીંયા સ્ટાફ વધારવાની જરૂરિયાત થયેલ છે અને 8 ગામને કવર કરતા એક અધિકારી એબીપીએમ જેમથી કરીને વધારાનો સ્ટાફ મૂકવામાં આવે તો લોકોને ટાઈમસર પોતાની વસ્તુ મળી રહે ને પોસ્ટ ઓફિસમાં ઘણી કામગીરી રહેતી હોય છે, જેથી કરીને કામમાં કોઈ જાતનો વિલંબ ન આવે તે માટે નવા પોસ્ટમેન મૂકવામાં આવે, નવી પોસ્ટ ઓફિસ બનાવવામાં આવે તેવી લોક માંગણી ઊભી થવા પામી છે. રિપોર્ટર સંજય વાળા, અવિક્રાઇમ ન્યૂઝ, ધારી. રાજ્ય છે. દલખાણીયા ગામમાં વર્ષોથી ચાલતી ભાડાના મકાનમાં પોસ્ટ ઓફિસ આવેલ છે. એમાં સ્ટાફના અભાવે અવિરત કામ પણ થતા નથી. તેમજ દલખાણીયા ગામમાં એક નવી પોસ્ટ ઓફિસ બને અને આજુબાજુમાં 9 ગામ આવેલા છે તો લોકોના કામ સરળતાથી થાય અને લોકો એનો લાભ લઈ શકે. જેમ કે પીએમ કિસાન યોજનાનો હપ્તો હોય કે ગેસની સબસિડી હોય કે અન્ય કામ જેવા કે વીમાના કામ હોય, એવા પોસ્ટ ઓફિસના માધ્યમથી થઈ શકે એવી ગામ લોકોની માગણી છે.